નમસ્કાર મિત્રો, આની અંદર તમને ભયંકર મોન્સ્ટર પણ જોવા મળશે, સાથે સાથે તમારે દિમાગ પણ ચલાવવું પડશે એ ટાઈપની આની અંદર સ્ટોરી જોવા મળે છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે ડસ્ટ બની ફિલ્મનો રિવ્યુ કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ખાસ આની અંદર સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મોમાં અરોરા નામની એક છોકરી હોય છે નાની, જેના બેડ નીચે છે ને એક મોન્સ્ટર છે ને દર રાતે આવતો હોય છે ને એને હેરાન પરેશાન કરતો હોય છે, સાથે સાથે એના પરિવારને પણ ખાઈ ગયો છે. હવે એ પોતાના રહસ્યમય પડોશી છે ને એક હિટમેન હોય છે, એની જોડે સંપર્ક કરે છે ને ત્યાં જઈને કહે છે કે ગમે તે કરીને આને મારી દો, એના માટે એ પૈસા પણ આપવા તૈયાર છે. હવે ધીરે ધીરે જે તમને ખતરનાક દુનિયાની અંદર જે પ્રવેશે છે ને એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. મતલબ કહેવાય કે હિટમેન અને અરોરા નામની આ છોકરી છે એ બંને મોન્સ્ટરને મારી શકશે કે નહીં એ તો તમારે ફિલ્મની અંદર જ જોવું પડશે. પણ હા, આ નોર્મલ સ્ટોરી નથી. આની અંદર તમારે દિમાગને પણ ચલાવવું પડશે, સાથે સાથે જે ખતરનાક મોન્સ્ટર જોવા મળ્યો છે ને રિયાલિટીમાં તમે જોવા જાઓ ને તો એ ટાઈપનો મોન્સ્ટર છે ને આપણને ડરાઈ દે ને એ ટાઈપનો આની અંદર જોવા મળે છે. ખતરનાક મોન્સ્ટર જોવા મળે છે અને ખાસ કરીને આ જે મોન્સ્ટર હોય ને ડસ્ટ બની નામ એ રીતે રાખવામાં આવ્યું છે એટલે તમે એનાથી દિમાગથી વિચારી શકો કે ડસ્ટ યાની કે કચરો અને બની યાની કે સસલું. જોયું ને? તો આ ટાઈપનું દિમાગ છે ને તમારે ફિલ્મની અંદર પણ લગાવવાનું છે અને પછી તમે આ ફિલ્મને જોશો ને તો તમને શરૂઆતથી છે ને થોડું વચ્ચેના ભાગ સુધી છે ને તમને થોડું બોરિંગ લાગશે, પણ પછી જે સ્ટોરીનો વળાંક પડે છે ને એ જોવાની તમને જોરદાર મજા આવવાની છે. આની અંદર આ ઘરની અંદર એવું થઈ રહ્યું હોય છે, મતલબ કે આ છોકરીને અને આ હિટમેનને મારવા માટે છે ને બહુ બધા લોકો પાછળ પડેલા હોય છે. એક બાજુ એ મારવા પાછળ પડેલા હોય છે ને બીજી બાજુ છે ને આ ડસ્ટ બની જે હોય છે, મતલબ કહેવાય ને કે જે ફેરીટેલ જે આ મોન્સ્ટર જોવા મળે છે ને એ પણ આને મારવા પાછળ પડ્યા હોય છે. હવે શું થાય છે એ તો તમારે ફિલ્મની અંદર જ જોવું પડશે, પણ હા, નોર્મલ સ્ટોરી નથી, આની અંદર જોરદાર સ્ટોરી છે. સાથે સાથે જે વિઝ્યુઅલ્સ ઇફેક્ટ જોવા મળે છે એ ખતરનાક જોવા મળે છે, સાથે સાથે જે અંદર ફાઇટ સીન જોવા મળે છે એ પણ જબરજસ્ત જોવાની મજા આવે છે. ઓલ ઓવર જોવા જઈએ ને તો એક્શન, ફેન્ટાસી અને ખાસ કરીને બહુ બધી વસ્તુ આની અંદર જોવા મળે છે જે શરૂઆતથી એન્ડ સુધી તમને છે ને ઇમોશનલ પણ કરે છે. એન્ડમાં તે જોવાની ખૂબ જ મજા આવવાની છે. બાકી ઓવરઓલ જોવા જઈએ તો દરેકને એક વખત જરૂર જોવાલાયક ફિલ્મ છે. જેને જોઈ છે કમેન્ટ કરીને કહેતા જજો કે તમને કેવી લાગી. મને તો જોરદાર લાગી છે. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.